નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 22 જાન્યુઆરી 2025ના 10 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી આવનારી એક્ઝામમાં જરૂરથી પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં પુરુષનો સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિક્ટર એક્સેલન્સ। વિક્ટર એક્સેલન્સે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025માં પુરુષનો સિંગલ ખિતાબ જીત્યો છે। તો ચાલો મિત્રો આના વિશે કેટલીક મહત્વની જાણકારી લઈએ। તો ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025ની આ 22મી આવૃત્તિ હતી, જે 14થી 19 જાન્યુઆરી વચ્ચે કેડી જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ હતી। અને આ ટુર્નામેન્ટમાં મેન્સનો સિંગલ ટાઇટલ એ વિક્ટર એક્સેલન્સે જીત્યો છે, જે ડેનમાર્કથી બિલોંગ કરે છે, અને મહિલા સિંગલ ટાઇટલ એ એનસે યંગે જીત્યો છે, જે સાઉથ કોરિયાથી બિલોંગ કરે છે। પ્રશ્ન નંબર 2, કયા પ્રાણીની આડઅસરને કારણે કેન્દ્ર સરકારે 9 સુલાઇડ પ્રાણીઓની પીડા નિવારણ દવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગીધ। ગીધ પર આડઅસરને કારણે કેન્દ્ર સરકારે 9 સુલાઇડ પ્રાણીઓની પીડા નિવારણ દવા પર પ્રતિબંધ મૂક્યો છે। તો ચાલો મિત્રો આના વિશે કેટલીક મહત્વની જાણકારી લઈએ। તો કેન્દ્ર સરકારે પ્રાણીઓની સારવાર માટે વપરાતી દવા 9 સુલાઇડ પર પ્રતિબંધ મૂક્યો છે। આ દવા ગીધ પર ઝેરી અસર કરે છે, તેથી ગીધને બચાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ દવા બીજા પક્ષીઓ અને પ્રાણીઓ પર પણ આડઅસર કરે છે, જે મૃત પ્રાણીઓનું માંસ ખાય છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે પટના। પટનામાં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો આના વિશે કેટલીક મહત્વની જાણકારી લઈએ। તો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 20 જાન્યુઆરીએ બિહારના પટનામાં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રિસાઇડિંગ ઓફિસરો અને ઉપરાષ્ટ્રપતિઓએ પણ હાજરી આપી હતી। અને આ કોન્ફરન્સની થીમ હતી બંધારણીય મૂલ્યોને મજબૂત કરવામાં સંસદ અને રાજ્ય વિધાનસભાનું યોગદાન। પ્રશ્ન નંબર 4, ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા શરૂ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ। તો ઇન્ડીચીપ સેમિકન્ડક્ટર અને જાપાનની યાઇતો માઇક્રો ટેકનોલોજીએ આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે। આ રોકાણ 14,000 કરોડથી વધુનું છે, અને તે સિલિકોન કાર્બોનાઇટ ચિપના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ સુવિધા દર મહિને 10,000 વેફર ક્ષમતા સાથે શરૂ થશે, અને 2-3 વર્ષમાં તે દર મહિને 50,000 વેફર સુધી જશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ સ્વનિર્ભર ભારતનો વિઝન સાથે સંરેખિત છે, જે ઇલેક્ટ્રોનિક વાહન અને રિન્યુએબલ એનર્જીના સોલ્યુશનનું સમર્થન કરે છે। પ્રશ્ન નંબર 5, ખો-ખો વર્લ્ડ કપ 2025માં પુરુષ અને મહિલા વર્ગનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો જવાબ આવશે ભારત। ખો-ખો વર્લ્ડ કપ 2025માં ભારતની ટીમે પુરુષ અને મહિલા વર્ગમાં ટાઇટલ જીત્યું છે। તો ખો-ખો વર્લ્ડ કપ 2025 વિશે કેટલીક મહત્વની વાત કરીએ। તો ખો-ખો વર્લ્ડ કપ 2025ની આ પ્રથમ આવૃત્તિ હતી, જેની યજમાની આપણા દેશ ભારતે કરી હતી। અને આ ખો-ખો વર્લ્ડ કપ 2025 એ 13 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે યોજાયું હતું, જેમાં વિજેતા પુરુષ અને મહિલા વર્ગ હતી આપણી ભારતની ટીમ, અને ઉપવિજેતા પુરુષ અને મહિલા વર્ગ ટીમ હતી નેપાળની। વાત કરીએ મિત્રો ભારતીય મહિલા ટીમની કેપ્ટનની, તો તે હતા પ્રિયંકા ઇગ્લે, અને ભારતીય પુરુષ ટીમના કેપ્ટન હતા પ્રતીક વાયકર। અને ખો-ખો વર્લ્ડ કપ 2025નું શુભંકર એ તારા અને તેજસ હતું। પ્રશ્ન નંબર 6, પેંગ્વિન જાગૃતિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, 20 જાન્યુઆરી। 20 જાન્યુઆરીના રોજ પેંગ્વિન જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે। તો આના વિશે તમને કેટલીક અગત્યની માહિતી કહું। આ દિવસે પેંગ્વિનના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા અને તેમને કુદરતી રહેઠાણોના રક્ષણ માટે ઉજવવામાં આવે છે। ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા પેંગ્વિનની પ્રજાતિઓનું સ્થિતિનું વર્ગીકરણ કરવા માટે રેડ લિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। તો આના વિશે તમે આટલી માહિતી જરૂરથી યાદ રાખજો। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં વર્જિત કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ ક્યાં આપવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે નિકોબાર। નિકોબારમાં વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે।
તો ચાલો આના વિશે કેટલીક અગત્યની માહિતી લઈએ. તો તાજેતરમાં નિકોબાર જિલ્લામાં નારિયેળના તેલને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાતના 118મા એપિસોડમાં તેના વિશે ચર્ચા કરી હતી. વર્જિન કોકોનટ ઓઇલ તે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને નારિયેળમાંથી બનાવવામાં આવે છે અને આ તેલ એ શુદ્ધ અને અનબ્લીચ હોય છે. તેમાં કોઈ પણ રસાયણો જોવા મળતા નથી. પ્રશ્ન નંબર 8. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની CRPFના મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. 18 જાન્યુઆરી 2025ના રોજ ભારત સરકારે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે અને તેમને કુલદીપ સિંહનું સ્થાન લીધું છે. વાત કરીએ મિત્રો CRPFની, તો તેની સ્થાપના એ 27 જુલાઈ 1939ના રોજ થઈ હતી અને તેનું મુખ્યાલય એ નવી દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 9. વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન કયા દેશે વિકસાવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ભારત. ભારતે સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન એ વિકસાવ્યું છે. આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ભારતે વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન એ વિકસાવ્યું છે. ભારતીય રેલવે દ્વારા વિકસિત હાઇડ્રોજન ઇંધણયુક્ત ટ્રેન એન્જિન તેની શ્રેણીમાં સૌથી શક્તિશાળી છે. ભારતીય હાઇડ્રોજન ટ્રેન એન્જિનનું આઉટપુટ એ 1200 હોર્સ પાવર જેટલું છે, જ્યારે બીજા દેશોમાં તે 500 થી 600 સુધીનું જ છે, જ્યારે આપણા દેશ ભારતનું એ 1200 હોર્સ ટન પાવર સુધીનું જ છે. અને હરિયાણામાં જીંદી સોનીપત રૂટ પર આ એન્જિનનું પ્રથમ ટ્રાયલ પણ કરવાની યોજના છે. પ્રશ્ન નંબર 10. અવકાશમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે કઈ સંસ્થાએ ક્રોપ્સનો પ્રયોગ હાથ ધર્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઇસરો. ઇસરોએ અવકાશમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે ક્રોપ્સ પદ્ધતિનો ઉપયોગ હાથ ધર્યો છે. આના વિશે કેટલીક અગત્યની માહિતી લઈએ તો ઇસરોએ અવકાશમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે ક્રોપ્સ પ્રયોગ હાથ ધર્યો છે અને આના પરીક્ષણ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલના ભાગરૂપે અવકાશમાં લોબિયાના બીજનો એક બેચ સફળતાપૂર્વક અંકુરિત કરવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ અભ્યાસ પ્રયોગ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ એ PSLV-16 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું, જે સ્પેડેક્સ મિશન હેઠળ મોકલવામાં આવ્યું હતું. તો બસ મિત્રો, આજનો વિડીયો એટલા સુધી જજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.